અમારી પાસે ક્યાંયથી પૈસા નથી આવ્યા અને પૈસા છે નહીં મારા ગળાના હમ બસ. હવે ઈ તો જી હોય પણ મને તો મારા 50,000 આપો. પણ તે મને કીધી 50,000 આપ્યા હતા. ઈ તો ક્યાંથી હું તને પાછા પૈસા આપું? અરે મેં 50,000 મારા બંનેવીના ખાતામાં નાખ્યા. હું વાત કરો, તમે નાખ્યા મારા ખાતામાં 50,000? હા મેં જ નાખ્યા. અરે બેન તે મને નહોતું કીધું. મારે હેને એક ભાઈ કેદી ના 50,000 આપતા જ નહોતા અને હું જઈએ કહું તો એમ જ કે મારા ખાતામાં પડ્યા રોકડા નથી. તો તે જ મને નહોતું કીધું. એ કે આવું કોઈ બાનું બતાવે તો તારે બનાવીનું ખાતું દઈ દેવાનું, એમાં પૈસા નખાવી દેવાના. યાદ કર. તો જો એમાં એવું થયું તું. પણ ઈ એવી રીતે બાના બતાવીને રાખતો હોય અને પૈસા ના કાઢતો હોય તો તારે હેને તારા બંનેવીના ખાતામાં પૈસા નખવી દેવાના. એવું ટેન્શન જ નહીં લેવાનું અને પછી અહીંયા આવીને લઈ જવાના. હા બેન તારી વાત હાવ સાચી છે. હવે તો જો ને હું એમ જ કરીને મારા બનેવીના ખાતામાં જ પૈસા નખવી દઈ. હવે જો ને હું ગમે એમ કરીને ભાઈ આગળથી પૈસા કઢવું. હા તો આનું નામ નતું આવ્યું? અરે એમાં નામ ના આવે, ખાલી નંબર જ આવે. અને તને હું ડાયું થવાનું કિનીએ કીધું તું, પાછી કંઈ બોલતી નથી ને કોઈને કંઈ કહેતી નથી. હવે હેને તમે શાંતિ રાખો બનેવી અને મારા પૈસા તો બેંકમાંથી ઉપાડી આવી દ્યો. બેન પૈસા ઉપડી ગયા તો હારામાં હારું હો. મારે કઈ ચિંતા જ નહીં. મારે એને બપોરે ખાવાય નથી રોકાવું. ખાલી મને તમે ચા પાઈ દો ને તમે પૈસા લઈ આવો ઉપડી ગયા હોય તો. તમારે બહુ જરૂર છે પૈસાની? હા મારે તો પૈસાની તાત્કાલિક જરૂર જ છે. મારે જૂની સ્કૂટી લેવી. તો ઈ ભાઈ કહે કે તમે આજ બપોર સુધી મને પૈસા નહીં દો ને તો હું કંઈક બીજા ગ્રાહકને વેચી દઈ. પણ બેન આની પાસે બાપભાઈ પૈસા માંગતા હતા એટલે ઈ પૈસા તો બાપભાઈને આપી દીધા. પણ બાપભાઈને ખબર કેમ પડી ગઈ કે મેં 50,000 ખાતામાં આને નાખ્યા મારા બંનેવીને આટલી વારમાં? ઈ તો હવે અમને નથી ખબર. તો હાલો બાપભાઈના ઘરે ને પૈસા લઈ આવીએ. હાલો તો હવે હાલો. હા તને તો ગમે એવી મારીએ ને તો એ પાપ પડે એમ નથી. હવે હેરાન કરી દીધા તેતા બધાને. હાલો હવે. બાપભાઈ, બાપભાઈ બોલો. એ બાપભાઈ તમે હવારે વાડીએ આવ્યા હતા ને અને તમારા ભાઈ પાસેથી પૈસા તમે લઈ ગયા ને? હા. ઈ પૈસા મારી બેનના હે એને આપી દ્યો. હા મારા હે ઈ પૈસા. અરે પણ તમે પણ આ શું કરો? તમે નવા પ્લાન શું કરી રાખો? અરે બાપભાઈ હકીકતમાં 50,000 મેં મારા હે ને મારા બંનેવીના ખાતામાં નહીં ખાતા અને અત્યારે મારે પૈસાની તાત્કાલિક જરૂર હે. મારા બંનેવી કે મેં બાપભાઈને આપી દીધા. મને મારા પૈસા આપો. પણ તો હવે મારી પાસે પણ પૈસા નથી. તો લે આટલી વારમાં પૈસા ક્યાં ગયા? ઈ પૈસા તો ઈ મારા ઘરથી લાલો લઈ ગયો. મારા ઘર માંગતો તો કેદીનો. આ બધા તો એક નંબરના વ્યવહારના બુઠ્ઠા હે બધા. તો હવે લાલો ક્યાં રહે હે? હાલો લાલાના ઘરે. ઈ લાલો ઘરે નથી અને લાલો નીકળી ગયો. ઈ ગયો હે મોબાઈલ લેવા. મોબાઈલ લેવા ગયો? કેટલી વાર થઈ? મોબાઈલ લેવા ગયો. ઈ જો હમણાં ગયો. ઈ હાલો તો આપણે લાલાને પકડી જ લે. હું પણ હવે પણ ઈ તમને ભેગો ના થાય. ઈ દઈ વયો ગયો. હવે ભેગો થઈ જ જાય. ઉતાવળ કરો ને. હાલો ને તમને બેય. હાલો. જલ્દી કરો હમણાં લાલો પકડાઈ જાહે. પણ ગાડી થોડી આપણા બાપની હેતી લઈ લ્યો, કોકની હે તા. પણ આપણે ન્યા ક્યાં દુબઈ લઈ જાવી? અમને જરીક વારમાં
મૂકી દે હું. હાલો હાલો ચાલુ કરો. તમે હવે ઘડી કયા રહેજો, હું જોઈ આવું. હું એ બેહી જાવ હાલો. અમાઈએ પણ આપણે જાવા દ્યો. બેહી જાવ. ના ના હવે શું કામ હતું? આ તમે જે ફોન લેવા પૈસા લઈને જાવ હો ને, ઈ પૈસા મારા હે. પણ મેં બાપભાઈ પાસેથી લીધા હતા, હું એના પાસે માગતો હતો એટલે મારે ફોન લેવા જવું હોય, મારા પાસે ફોન છે નહીં. અરે તમને મારે કેમ સમજાવવા? આમાં એવું થયું ને કે આની મારા ખાતામાં 50,000 રૂપિયા નાખ્યા હા બરાબર. અને એ મને ખબર નહોતી. અને મારી પાસે બાપભાઈ માગતા હતા ને તો એ બાપભાઈ મારી પાસેથી લઈ ગયા, અને તમે માગતા હતા બાપભાઈ પાસે તો તમે બાપભાઈ પાસેથી લઈ આવ્યા. તો હવે આને જરૂર પડી છે તો સમજી લ્યો. પૈસા તો આમ તો મારા જ છે ને એમ. તો એમાં હું શું કરું? તો મારે તો મોબાઈલ લેવા જવો હોય, મારી પાસે છે નહીં. અરે તમે બધાય હેને પછી સમજી લેજો. અત્યારે મને મારા પૈસા દઈ દો, મારે તાત્કાલિક જરૂર છે. તો પણ મારે તો મોબાઈલ લેવા જવું હોય, મારે હાલે એમ નથી. તો હું છે ને તમને 15 દીમાં પૈસા દઈ દઈ. તમે હે ને અટાણે એક કામ કરો, આને દઈ દો એટલે આનું એક કામ થાય. હા લાલાભાઈ, આ હે ને મારી જવાબદારી. મારે અત્યારે પૈસાની બહુ તાત્કાલિક જ જરૂર છે. મારે લેવી હે સ્કૂટી, અને જો હું આજ સાંજ સુધી પૈસા નહીં દઉં ને તો એ સ્કૂટી બીજાને વેચી દે હે. એટલે તમે મને અત્યારે પૈસા આપો ને તો જ થાય. મારી જવાબદારી બસ. આ પૈસા નહીં આપે ને તો હું તમને પૈસા આપી દઈ. તો પણ 15 દીમાં મને મારા પૈસા જોઈએ, મારે મોબાઈલ લેવા જવું 15 દીની અંદર મારે જોઈએ. હા હા, તમારા પૈસા 15 દીમાં આવી જાય, એ મારી જવાબદારી. બસ હું તમને 15 દીમાં પૈસા આપી દઈ. અત્યારે તમે આપી દો આને. હા લાવો હવે અત્યારે તો પૈસા આપી દો. હા તો લ્યો 15 દીમાં આપી દેજો, મારે મોબાઈલ લેવા જવું. હા હા હા. હા હે આ તો પણ 10,000 જ છે. મેં તો 50,000 તમારા ખાતામાં નહીં ખાતા ને. પણ હવે ઘરે હાલો ને, આ ગાડીએ કોકની માંથી ઉપાડીને આવતા રહીએ. કોક આવીએ ને વાહે તો મારા ટાટિયા ભાંગી નાખીએ. હાલો તો. આ જેદીના પૈસા મારા ખાતામાં આવ્યા ને તેદીનો હું તો હેરાન થઈ ગયો. બીજા પૈસા મારા ઘરે પડ્યા ને 40,000. હવે ઘરે હાલો ને, બેહો. હા ગાડી તો ચાલુ કરો. હે બેન, લાલો ભેગો થઈ ગયો? પણ ઈ તો 10,000 જ હતા ને એની પાસે. તો મારા બાકીના 40,000 લાવો. બેન ઈ તો વપરાઈ ગયા. હે હું વાત કરો તમે? હજી તો મેં તમારા ખાતામાં પૈસા નહીં ખાઈને 4-5 કલાક થી આટલી વારમાં તમે 40,000 વાપરી નાખ્યા. 40,000 એ આના જ ધંધા હે. જો આની જ પથારી ફેરવી નાખી મારી. મેં સ્કૂટી વાળાને 11,000 રૂપિયા તો હુથીના આપી દીધા તા. હવે હું જોઈ સ્કૂટી નહીં લાવ ને તો મારી બુથીએ જાહે, અને હુથી તો જાહે ભેગી મારી આબરૂઈ જાહે. તમે બેય માળાએ તો મારી ઉપર બહુ કરી આજે. હવે છે ને એ બધું આપણે ઘરે સમજશું, અહીં બજારમાં ના હોય. હાલો હવે આમ ઘરે હાલો, ઘર ભેગા થાવ. હાલો.
હું જસુ માસી તમારા ખાતામાં 50,000 રૂપિયા પડ્યા તો તમારી બેનને જલસો કરવા બોલાવી લીધી ને અમને કોક દીક બોલાવાય હવે ઈ પૈસા મારા જ છે મેં જ મારા બંનેવીના ખાતામાં નાખ્યા હતા હે હું વાત કરો ઈ તમારા પૈસા હે હા માસા તો હવે તમારા ખાતામાં 70 રૂપિયા જ રહ્યા ને આ બધાને ખબર કેમ પડી જાય છે કે મારા ખાતામાં પૈસા આવ્યા એ મને તો ખબર જ નથી પડતી. તને કેમ ખબર પડી હે આ બધું કે તો કે ને હવે તને કહું હાવ હવારે તમે બે કરતા હતા ને સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે બે જણા ફુદડી ફરતા હતા ખાતાની વાતો કરતા હતા હું બધું સાંભળતી હતી એટલે આની તો આપણને ધંધે લગાડ્યા એટલે બાપભાઈને જે કીધું ને હા ઈ તમારા ઘરથી પૈસા માંગતા હતા તો કવત દે ને હું તો લઈ ગયા ઊભી તારી તો બેન તમે હેને તું હવે શાંતિ રાખ ને હાલો હવે આપણે ઘરે જઈએ હાલો હાલો. હવે તમે બેહો હું ચા બનાવી નાખું. હવે મારે ચા નથી પીવી ને મારા 40,000 તમે લાવો તારે બધું લેવું હતું ને હવે દે આને હરક પદુડી. મારી પાસે જો 3,000 રૂપિયા વૈધા છે. અલી આ 3,000 રૂપિયા વૈધા નહીં હું તમને દઈ દઉં બરાબર. હવે તમારે જે કરવું હોય એ કરો. અલી આ 3,000 વૈધા મારી પાસે રેડી. બેન આ વીટી જો મેં કરાવી ગભલાની વહુ હાટુ મેં તો હગાઈ થાય ને તો દેવા થાય 27,000 ની થઈ. અને આમ જો આ પંખો 3500 રૂપિયાનો એટલે 1500 રૂપિયાની ખુરચી એટલે 5,000 ઈ અને બાપભાઈ પાસે ને લાલાભાઈ પાસે તને લેવરાવ્યા ને 10,000 રોકડા અને 3,000 હમણાં તારા બંનેવીએ તને રોકડા આપ્યા અહીંયા. પણ તોય આ બધાય થઈને તે 45,000 જ થાય ને હા ઈ 45,000 જ થાય પણ એમાં એવું હે ને કે 6-7 મહિના મોર મેં હોનીની દુકાનેથી જો આ દાણો કરાવ્યો તો બાકીમાં એટલે ઈ પૈસા માંગતો તો હોની એટલે એને ઈ 3,500 વારી લીધા એટલે વાહે વૈધા 1,500 રૂપિયા. એમાં અમાર બે માણસ જાવા આવવાનું ભાડું અને અમે બે હોટલમાં ખાધું છોકરા હાટુ ભાગ લઈ આવ્યા એટલે થઈ ગયા ને 50,000. તમે બેય માણા તો કોઈ માણા હો કે જાનવર હો મને તો ઈ જ નથી ખબર પડતી મારે હવે સ્કૂટી વાળાને હું જવાબ દેવાનો ઈ તમે કયો પણ તું એમ કર ને આ સ્કૂટી વાળાને આ બધું આપી દે. હવે સ્કૂટી વાળા ખુરચીયું ને પંખો ને થોડું એવું કાઈ રાખે વાત કરો તી પણ આમ જો સ્કૂટી વાળો ના રાખે તો કઈ નહીં હમણાં તું સ્કૂટી લેવાનું જ રેવા દે નિરાત રાખ. અમે હેને આ બધી વસ્તુ રાખી લઈએ કા અને થોડોક ટાઈમ પછી તને તારા 50,000 ચોખ્ખા દઈ દેહું. હવે તમારા બેય ઉપર જરાય વિશ્વાસ કરવા જેવો જ નથી હવે મેં ખાલી 2-3 કલાક તમારા ખાતામાં પૈસા નહીં ખાતા છે તો તમે આટલું લઈ લીધું કાઈ તમારામાં ઇજ્જત જેવું છે કે છે જ નહીં મારા પૈસા ક્યાં એ તમારી એ ભૂલ છે હો. તમારે છે ને પૈસા ખાતામાં નાખવા હતા ને તો ફોન કરીને કહેવાય કે તમારા ખાતામાં પૈસા નાખ્યા. કોકથી જાણ કરાય કોકને કે તમારા ખાતામાં પૈસા અમે નાખ્યા હે. અમને થોડી ખબર હતી કે તમે પૈસા નાખ્યા હે. અને હવે પછી છે ને કોઈ દી અમારા ખાતામાં 1 રૂપિયો નાખતા નહીં. હવે તમારા ખાતામાં તો હું કોઈ દી કોઈના ખાતામાં પૈસા નો નાખું અને આ મારા 5,000 છે ને ઈ 3-4 દીમાં તૈયાર રાખજો હું લેવા આવી જાય કાઢો હવે ખુરચી હા ઓલી ઉપાડો આ તમારું બધું.
હવે ત્રણ ચાર દીમાં આવે ને તારી બેન તો રાખજે ગોતીને પૈસા 5000 એને હારું વેચી નાખજે ગમે એ કંઈક ના હોય તો. પેલા તમને મજા આવતી હતી, હવે બધુંય મારા ઉપર નાખી દીધું. તમે એમાં હોટલમાં ખાવા બેહી ગયા હતા. છાના મુના જ રહેજો.